શું કરો છો અટાણમાં? અરે ભાઈ તને ઓલું કાલે આપણે ઓલું પાણી પીવડાવવાનું પક્ષીનું ઓલું તૂટી ન ગયું હા કુંડું, તો પછી હવે આ નવું કરીને કમ્પ્લીટ રાખવું તો જોઈએ ને. આપણને હા તરસ લાગે છે એમ એને લાગે, અને આ રોજની ટેવ પડી ગઈ હોય અહીંની એને. હમ એટલે આપણે એ ઝડપથી કરીને મૂકી દઈએ. હારું હારું હાલો કરો. જય શ્રી કૃષ્ણ. ઉનાળાની અસહ્ય ગરમીમાં અબોલ પક્ષીની સેવા એ પણ એક માનવ ધર્મ છે. તરસ્યા પંખીઓને આપણે પાણી પીવડાવીએ અને આવી આદતને આપણે આપણા સંસ્કાર બનાવીએ. અમે પણ અહીં આગળ એક દાણા અને પાણી માટેનું કુંડું બનાવ્યું છે અને અમે લોકો અહીંયા લટકાવ્યું છે. તો તમે પણ બની શકે તો તમારા રવેશમાં, ઘરની છત ઉપર, છાજલી ઉપર અથવા તો અગાસીમાં પાણીના કુંડા અને દાણા માટેની પાત્ર રાખજો. તો અબોલ મૂંગા પક્ષીઓ છે એની આપણે સેવા કરી શકીએ અને આવી કાળઝાળ ઉનાળાની ગરમીમાં એ લોકોને પણ પાણી એક ટીપું મળી જાય તો એ લોકોને પણ તરસ છીપાય. આપણે તો ગમે તે રીતે જુગાડ કરીને પણ પાણીની તરસ છીપાવી શકીએ છીએ, પણ અબોલ પંખી છે એ ક્યાં જાય પાણી પીવા માટે? તો આશા રાખું છું કે તમે આ વસ્તુ અમારા કહેવા પહેલા જ કરી હશે, પણ જો કોઈ રહી ગયું હોય તો આવી રીતે કરવા વિનંતી છે અને કરજો જ. જય શ્રી કૃષ્ણ.